જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું। ગણેશ પુરાણને 5 ખંડોમાં વિભાજિત કરેલ છે, જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડ ભાગ 3 ની અંદર ત્રિપુરાસુરના વધની કથાનું વર્ણન છે, જેમાં આજે આપણે સુરસેન રાજા અને ભૃશુંડી ઋષિની કથા, કૃતવીર્ય રાજાની પૂર્વકથા તેમજ અંગારકી ચતુર્થીનો મહિમા કથાનું શ્રવણ અને પઠન કરીશું। જો આપ સંપૂર્ણ ગણેશ પુરાણ સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 8મો, રાજા શૂરસેન અને ભૃશુંડી ઋષિની કથા। બ્રહ્માજી મહર્ષિ વ્યાસને કહે છે કે હે વ્યાસજી, હવે હું તમને ભગવાન ગજાનનના મહાત્મયની વધુ એક કથા કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો। મધ્ય દેશમાં સહસ્ત્રપુરમાં શૂરસેન નામનો એક રાજા હતો। એ રાજા ધાર્મિક, ધનવાન અને દાનવીર હતો। એ રાજાએ પોતાના પરાક્રમથી પૃથ્વીને જીતી લીધી હતી અને ઇન્દ્રને પણ ઈર્ષ્યા આવે એવો વૈભવ તે ભોગવતો હતો। એ રાજાને પુણ્યશાલિની નામે એક પતિવ્રતા રાણી હતી। તે અત્યંત સુંદર હતી અને દ્રઢ નિર્મળ પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી। એક દિવસ એ મહાપરાક્રમી રાજા પોતાના અમાત્યો, સામંતો અને શ્રેષ્ઠીઓની મધ્યમાં સભામાં બેઠો હતો અને પરમ જ્ઞાની વિદ્વાનો સાથે અનેક વિષયો પર ચર્ચા કરતો હતો। ત્યાં ઓચિંતો સર્વના ચક્ષુઓને આંજી દેવો દિવ્ય પ્રકાશ દેખાયો અને પછી તરત જ દિવ્ય સંગીતના સ્વરો તેમને સંભળાયા। આ ચમત્કાર જોઈ સર્વે આશ્ચર્ય પામી ગયા। રાજાએ આ ઘટનાની તપાસ કરવા ચોમેર પોતાના દૂત દોડાવ્યા। એક દૂત બહાર નીકળીને આકાશમાં જોતો હતો, ત્યાં તેણે આકાશમાંથી ઉતરતું એક તેજસ્વી સુંદર વિમાન નજરે પડ્યું। બીજા કેટલાક દૂતોએ આ દિવ્ય વિમાનને જોતા જ એક કુષ્ઠરોગી દૂતના શરીર પરનો સઘળો કુષ્ઠરોગ નાશ પામ્યો। વિમાન જ્યારે નીચે ઉતર્યું ત્યારે રાજા સહિત સર્વે સભાજનો તેની નજીક ગયા અને કોનું વિમાન છે તે વિશે પૃચ્છા કરી। આ વિમાન ઇન્દ્રદેવનું છે એ જાણી પોતાના નગરજનો સહિત શૂરસેન રાજાએ ઇન્દ્રદેવની સ્તુતિ કરીને કહ્યું કે હે ઇન્દ્રદેવ, આપના દર્શનથી હું અને પૃથ્વીના સર્વેજનો ધન્ય બન્યા છીએ। હે દેવ, 100 અશ્વમેઘ યજ્ઞો કરવા છતાં પણ જેનું દર્શન દુર્લભ છે, એવા આપનું દર્શન મને કોઈ પૂર્વ જીવનના પુણ્યોના લીધે જ થયું હોય તેવું મને લાગે છે। આપ ક્યાં ગયા હતા અને હવે આપ ક્યાં જવા માંગો છો, અને આપનું વિમાન આજે પૃથ્વી ઉપર કેમ ઉતર્યું, એ બાબતે મને કૃપા કરીને કહો। ઇન્દ્રદેવે કહ્યું કે હે રાજન, દેવર્ષિ નારદના મુખે મેં એક અદ્ભુત હકીકત સાંભળી હતી, એટલે તે પ્રત્યક્ષ જોવા માટે વિમાનમાં બેસી ભૃશુંડી ઋષિના આશ્રમમાં ગયો હતો। ભૃશુંડી ઋષિ ભગવાન ગણેશના પરમ ભક્ત છે, એટલે જ એમણે આ જન્મમાં ભગવાન ગણેશજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે। આ ચમત્કાર જોવા માટે જ હું ગયો હતો। એમણે મારો ઘણો આદર અને આતિથ્ય કર્યું। જ્યારે હું વિમાનમાં બેસીને પાછો જતો હતો ત્યારે તારા એક પાપી અને કુષ્ઠરોગી દૂતના દ્રષ્ટિપાતથી મારા વિમાનની ગતિ ધીમી થઈ, ત્યારે મારે અહીં ઉતરવું પડ્યું। સુરસેન રાજાએ પૂછ્યું કે હે દેવરાજ, જેમના દર્શન માટે આપ આતુર થયા એ ભૃશુંડી ઋષિની દિવ્ય કથા મને આપ કહો। ઇન્દ્રદેવે કહ્યું કે દંડકારણ્યમાં આવેલા નંદક નામના નગરમાં એક અત્યંત પાપી અને દુષ્ટ ધીવર રહેતો હતો। બચપણમાંથી જ એ ચૌર્ય કર્મમાં પ્રવીણ હતો। યુવાવસ્થામાં તે અત્યંત વિલાસી અને પરપીડક થયો। એના ત્રાસથી દુઃખી થઈ નગરજનોએ એને ગામની બહાર કાઢી મૂક્યો હતો। તે એક ગાઢ અરણ્યમાં રહેવા લાગ્યો અને અનેક પ્રવાસીઓને લૂંટવાનું કામ કરતો હતો। આમ લૂંટફાટ કરીને એણે પુષ્કળ દ્રવ્ય એકઠું કર્યું અને પરિવાર સાથે વૈભવપૂર્ણ જીવન જીવવા માંડ્યો। એક દિવસ પશુનો શિકાર કરવા તે દૂર દૂર નીકળી ગયો। પશુ સાથેના સંઘર્ષમાં તે બેભાન થઈ ગયો। જ્યારે એ જાગૃત થયો ત્યારે તે થાકેલો હતો। તે ધીરે ધીરે આગળ વધતા એક રમણીય સરોવર પાસે આવી પહોંચ્યો। ત્યાં એણે સ્નાન કર્યું અને આગળ વધતો હતો ત્યાં મુદગલ ઋષિના મુખમાંથી એણે ભગવાન ગજાનનનો ધ્વનિ સાંભળ્યો। એ મુદગલ ઋષિ પાસે તલવાર લઈ ઘસી ગયો અને કહેવા લાગ્યો કે હું તને ઠાર મારીશ। પરંતુ એ વખતે એક ચમત્કાર થયો અને મુદગલ ઋષિનો વધ કરવા ઉગામેલી તલવાર ધીવરના હાથમાંથી પડી ગઈ। એટલું જ નહીં, એ ધીવરની દુષ્ટ બુદ્ધિ પણ ત્યાં જ બદલાઈ ગઈ। મુદગલ ઋષિએ હસતા હસતા પૂછ્યું કે હે ધીવર,
તારા હાથમાંથી આ તલવાર કેવી રીતે પડી ગઈ? આથી ધીવર અત્યંત નમ્રતાથી બોલ્યો કે હે ઋષિવર, આજે આ પવિત્ર સરોવરમાં મેં ગણેશ ચતુર્થીનું સ્નાન કર્યું, તેથી મારો દેહ પવિત્ર થઈ ગયો અને આપ જેવા પવિત્ર પુરુષના દર્શનથી મારું મન પણ શુદ્ધ થઈ ગયું. આજ સુધી મેં ઘણા પાપ કર્મ કર્યા છે, પરંતુ આજે આપની કૃપાથી મને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. હવે હું કોઈ દિવસ શસ્ત્ર ધારણ કરીશ નહીં અને કોઈ પણ પાપ કરીશ નહીં. હે ઋષિવર, તમે મારો ઉદ્ધાર કરો. ધીવરના આ વચન સાંભળી મુદગલ ઋષિને દયા આવી અને તેમણે તેને કહ્યું કે તારા પશ્ચાતાપથી હું અત્યંત પ્રસન્ન થયો છું. હવે હું તને તારા ઉદ્ધારનો માર્ગ બતાવું છું, તે સાંભળ. આમ કહી મુદગલ ઋષિએ તેના મસ્તક પર પોતાનો વરદ હાથ મૂક્યો અને શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો ઉપદેશ આપ્યો. એ પછી પોતાના હાથમાંની લાકડી જમીનમાં રોપીને એમણે ધીવરને કહ્યું, હું પાછો આવું ત્યાં સુધી અથવા આ સૂકી લાકડીને અંકુર ફૂટે ત્યાં સુધી તારે એક જ આસને બેસીને એકાગ્ર મન સાથે કેવળ વાયુ ભક્ષણ કરીને ભગવાન ગજાનનના જપ કરવા. આમ કહી મુદગલ ઋષિ ત્યાંથી નીકળી ગયા. એ ધીવર પણ એ રોપેલી લાકડી સમક્ષ એક આસન પર બેસી મુદગલ ઋષિએ ઉપદેશ આપેલા મંત્ર પ્રમાણે ભગવાન ગજાનનના જપ કરવા માંડ્યો. કેવળ વાયુનું ભક્ષણ કરીને એકાગ્ર ચિત્તે સંયમ પાડીને તેણે 1000 વર્ષ સુધી ભગવાન ગજાનનની પૂજાને આરાધના કરી અને એ સૂકી લાકડીને અંકુર અને પલ્લવ ફૂટ્યા. આ જોઈ મુદગલ ઋષિની પ્રતીક્ષામાં વધુ ને વધુ ઉગ્ર તપશ્ચર્યા તે કરવા માંડ્યો. એ સમયમાં જ એના શરીરમાં રાફડો બંધાયો અને ચારે બાજુ વેલીઓ વીંટાઈ ગઈ. એક દિવસ ભ્રમણ કરતા કરતા મુદગલ ઋષિએ અરણ્યમાં આવી પહોંચ્યા. તેમને પોતે રોપેલી લાકડીનું અને જપ કરતા ધીવરનું સ્મરણ થયું. તેઓ એ સ્થાનમાં ગયા જ્યાં પેલો ધીવર તપ કરતો હતો. તેમણે પોતે રોપેલી સૂકી લાકડી પલ્લવિત થયેલી જોઈ અને ધીવરના શરીર પરમાં રાફડો બંધાયેલો જોયો. એની ચારે બાજુ વેલીઓ વીંટાઈને એક મોટા ઝાડા રૂપે થઈ ગઈ હતી. મુદગલ ઋષિએ વેલીઓ દૂર કરી રાફડાને સાફ કર્યો. પછી પોતાના કમંડળમાંથી અભિમંત્રિત કરીને જળ ધીવર ઉપર છાંટ્યું. એ મંત્રેલ જળના પ્રભાવથી ધીવરનું પૂર્વરૂપ નષ્ટ થયું અને એને ભગવાન ગજાનનનું સ્વરૂપ પ્રાપ્ત થયું. એણે આંખો ઉઘાડી તો મુદગલ ઋષિને જોયા. એક બાળક પોતાના પિતાને ભેટે એમ એ મુદગલ ઋષિને ભેટી પડ્યો. ધીવરનો આ પૂર્વજન્મ હતો, એટલે મુદગલ ઋષિ એના નામકરણ સંસ્કાર કર્યા. એના બે ભવા વચ્ચેથી સૂંઢ ઉત્પન્ન થઈ હતી, એટલે મુદગલ ઋષિએ ભૃશુંડી એવું નામ રાખ્યું અને એ પછી તેને એકાક્ષરી મંત્રનો ઉપદેશ આપ્યો અને ઋષિ તરીકે તેને પ્રતિષ્ઠિત કરી વરદાન આપ્યું. હે ઋષિ, તમે હવે ઇન્દ્રાદિ દેવોથી અને યક્ષ, ગંધર્વો, સિદ્ધ અને મનુષ્યોથી પૂજિત થશો. તમે એકાગ્ર મનથી હજારો વર્ષ સુધી ભગવાન ગણેશજીનું ધ્યાન ધર્યું, એટલે તમને પણ એમના જેવું જ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. તમારું જે કોઈ દર્શન કરશે એની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે. હે ભૃશુંડી ઋષિ, તમારું એક કલ્પ પર્યંતનું આયુષ્ય થશે. મુદગલ ઋષિના વિદાય પછી ભૃશુંડી ષિ પુનઃ પદ્માસન વાળી અનુષ્ઠાન કરવા બેસી ગયા. તેમણે ભગવાન ગણેશજીની સુંદર મૂર્તિની આશ્રમમાં પ્રતિષ્ઠા કરી અને નિત્ય ષોડશોપચારથી તેમની પૂજા કરવા લાગ્યા. તેમનો આશ્રમ દિવ્ય તેજથી દીપવા લાગ્યો અને સર્વે પ્રાણીઓ જાતિગત વેર છોડી આશ્રમમાં આનંદથી રહેવા માંડ્યા. એક દિવસ ભગવાન ગજાનન સ્વયં પ્રગટ થયા અને ભૃશુંડી ઋષિને વરદાન આપ્યું કે તે જે સ્થળે તપશ્ચર્યા કરી છે તે સ્થળ નામલ ક્ષેત્ર કહેવાશે અને અહીં તે સ્થાપેલી મારી મૂર્તિના જે કોઈ દર્શન કરશે એનો પુનર્જન્મ થશે નહીં. અહીં તપ કરનારને તત્કાળ સિદ્ધિ મળશે. મૂર્તિના દર્શન કરવાથી પુત્ર વિનાનાને પુત્ર અને વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થશે. ઇન્દ્રદેવે શૂરસેન રાજાને કહ્યું કે હે રાજા, આવું છે ઋષિ ભૃશુંડીનું ચરિત્ર. હવે તારે કંઈ વધારે પૂછવું હોય તો તું મને પૂછી શકે છે. ત્યારે શૂરસેને પૂછ્યું કે હે દેવેન્દ્ર, આપનું વિમાન કેવી રીતે ઉડી શકશે? આપને આમાં હું કંઈ સહાય કરી શકું એમ હોવ તો આપ મને આજ્ઞા કરો. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે હે રાજા, તારા રાજ્યમાં કોઈ બ્રાહ્મણ અથવા ક્ષત્રિય સંકટ ચતુર્થીનું વ્રત કરીને પોતાનું 1 વર્ષનું પુણ્ય આપે તો એ પુણ્યના પ્રતાપે આ વિમાન ફરીથી ઉડી શકે. રાજાએ પૂછ્યું કે હે દેવેશ, આ સંકટ ચતુર્થીનું વ્રત શું છે? એના દેવતા કોણ છે? એ વ્રત કેમ કરવાનું હોય છે? એ વ્રત પહેલા કોણે કર્યું હતું? એને શું ફળ પ્રાપ્ત થયું હતું? આ સઘળું આપ કૃપા કરીને મને સંભળાવો.
ઇન્દ્રદેવ બોલ્યા કે પૂર્વે રાજા કૃતવીર્ય અને નારદ વચ્ચે જે સંવાદ થયો તે એ હું તમને કહું છું. આ પૃથ્વી પર મહાપરાક્રમી યાગ કરનાર સદાચારી કૃતવીર્ય નામે એક રાજા હતો. તે દરરોજ નિયમિત પોતાના આંગણે 1000 બ્રાહ્મણોને જમાડતો. એને સુગંધા નામે પતિવ્રતા નારી હતી. એ રાજાને અઢળક સંપત્તિ હતી, પરંતુ એને કોઈ સંતતિ નહોતી. રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે હોમ, હવન, વ્રત, જપ, તપ, તીર્થ અને દાન સહિત અનેક ઉપાયો કર્યા, પરંતુ તેને સંતાન થયું નહીં. આથી નિરાશ થઈને રાજાએ પોતાનું સઘળું રાજ્ય પ્રધાનને સોંપી દીધું અને પોતે પત્ની સાથે ગાઢ અરણ્યમાં તપ કરવા લાગ્યો. તેણે વલ્કલ ધારણ કર્યા અને તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. વૃક્ષ પરથી નીચે પડેલા પાંદડાનું ભક્ષણ કરીને રાજા રાણીએ પોતાનો દેહ ટકાવી રાખ્યો હતો. આવી ઉગ્ર તપશ્ચર્યા કરતા કરતા રાજા રાણીના દેહ ઘણા નબળા થઈ ગયા. એમની આવી હાલત જોઈ દેવર્ષિ નારદ પિતૃલોકમાં ગયા અને કૃતવીર્ય રાજાને ના પિતાને મળ્યા અને કહ્યું કે તમારો પુત્ર સંતાન રહિત છે અને ભારે વિપત્તિમાં પડ્યો છે. પુત્ર પ્રાપ્તિની ચિંતામાં તેનો દેહ ક્ષીણ થઈ ગયો છે. એને જો પુત્ર પ્રાપ્તિ થશે તો જ એના પ્રાણ બચશે. આમ કહી નારદ જ્યારે સ્વર્ગમાં પાછા આવતા હતા ત્યારે તેણે કુંભીપાક નરકમાં ભૃષુંડી ઋષિના માતા પિતા અને પરિવારને અપાર યાતના ભોગવતા જોયા. યમદૂતો બૂમો પાડીને એમના પર તીવ્ર પ્રહાર કરતા હતા. આ જોઈ નારદ ત્યાંથી તરત જ ભૃષુંડી ઋષિ પાસે ગયા અને સઘળા સમાચાર એમને કહ્યા. આ સાંભળી ભૃષુંડીને ઘણું દુઃખ થયું. એમણે આંખો બંધ કરી અને આંતરદ્રષ્ટિથી જોયું. પછી એમના ઉદ્ધારની યોજના એમણે તૈયાર કરી. એમણે ભગવાન ગજાનનના સંકટ ચતુર્થી વ્રતના 1 વર્ષનું પુણ્યફળ એમને સમર્પિત કર્યું અને બોલ્યા કે હે દેવ, હે ગણેશજી, મેં અત્યંત પ્રેમથી આપનું વ્રત કર્યું છે. એના ફળ રૂપે મારા સમસ્ત કુળનો ઉદ્ધાર થાવો. જેવું એમણે આ પુણ્ય અર્પણ કર્યું એવો જ કુંભીપાક નરકમાંથી એમના કુળનો ઉદ્ધાર થયો અને બધા વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં ગયા. ઇન્દ્રદેવ બોલ્યા કે હે રાજા, જો એક દિવસના સંકટ ચતુર્થી વ્રતનો આવો મોટો પ્રભાવ હોય તો જેણે આ જન્મ વ્રત કર્યું હોય એના પુણ્યના પ્રતાપથી તો આ વિમાન સહજ રીતે ઉડી જ શકે. અધ્યાય 9મો. કૃતવીર્ય રાજાની પૂર્વકથા તેમજ અંગારકી ચતુર્થીનો મહિમા. ઇન્દ્રદેવ બોલ્યા, કુળક્ષયના ભયથી દુઃખી થઈ કૃતવીર્યના પિતા બ્રહ્માજી પાસે ગયા અને એમને કહ્યું, મારો પુત્ર સદાચારી અને ધર્મ આચરણ વાળો હોવા છતાં એમને સંતાન પ્રાપ્ત કેમ નથી થતું? જેને પુત્ર ન હોય એના પિતાઓ નરકમાં પડે છે. એટલે મારા પુત્રના પૂર્વજન્મના જે પાપ હોય એના નાશનો કોઈ ઉપાય કૃપા કરીને મને બતાવો. બ્રહ્માજી બોલ્યા, તમારો પુત્ર પૂર્વજન્મમાં પણ એ જ નગરમાં શામ નામે એક અત્યંજ હતો. એણે દ્રવ્ય લોભથી લૂંટ ચલાવી અનેક બ્રાહ્મણોની હત્યા કરી. એણે બ્રાહ્મણોને મારી એમની પાસે જે કાંઈ હતું તે સઘળું કાઢી લઈ એમના મળદા એક ગુફામાં નાખ્યા હતા. એ દિવસે માઘ કૃષ્ણ ચતુર્થીનો દિવસ હતો. સવારથી જ એ કંઈ ખાધા પીધા વગર લૂંટ ચલાવવા બેઠો હતો. એટલે એણે આખા દિવસનો ઉપવાસ કરવો પડ્યો હતો. બ્રાહ્મણોની હત્યા કરીને 1 પ્રહર રાત્રિ થઈ અને ચંદ્રોદય થયો ત્યારે એ ઘરે પાછો ફર્યો હતો. એને ગણેશ નામનો એક પુત્ર હતો. ઘરે આવીને તેણે ગણેશ ગણેશ એમ પુત્રના નામની વારંવાર બૂમો પાડી. પછી પુત્ર સાથે એણે ભોજન કર્યું. આમ અજાણતા જ એને ચતુર્થીનો ઉપવાસ થયો અને એ પુણ્યથી એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ. એણે એ પુણ્યથી જ સ્વર્ગના સુખ મેળવ્યા અને જ્યારે પુણ્ય પૂરા થયા ત્યારે મૃત્યુલોકમાં રાજ્યકુળમાં તેનો જન્મ થયો. તે સામ અત્યંત તેજ તારો પુત્ર કૃતવીર્ય. એણે પૂર્વ જન્મમાં બ્રહ્મ હત્યા કરી હતી એટલે એને કોઈ સંતાન થતું નથી. પરંતુ તમારો પુત્ર જો સંકટ ચતુર્થીનું વ્રત કરે તો તેના પૂર્વ જન્મના બધા પાપ નષ્ટ થઈ જાય. જે દિવસે માઘ વદ ચતુર્થી મંગળવાર આવે તે દિવસે વ્રતનો પ્રારંભ કરવો. તે દિવસે શુભ મુહૂર્ત જોઈ સવારના શુદ્ધ થઈ 21 સ્નાન કરવા. પછી નિત્ય વિધિ મુજબ પૂજા કર્મ કરી ભગવાન ગણેશજીની આરાધના કરવી અને ભગવાન ગણેશજીના મંત્રના જપ કરવા. એ દિવસે ઉપવાસ કરવો, સંપૂર્ણ મૌન પાળવું, પરદ્રોહ પરનિંદા કરવા નહીં. તે દિવસે તાંબુલ ભક્ષણ શુદ્ધા કરવું નહીં. સાંયકાળે તલનો અથવા આવડનો કલ્ક તૈયાર કરીને શરીરે ચોળી અને સ્નાન કરવું. તે પછી ભગવાન ગણેશજીના એકાક્ષર, ષડક્ષર અથવા વૈદિક મંત્રોના જપ જપવા. 2 માળા જેટલા જપ કર્યા પછી ભગવાન ગજાનનનું 16 વિધિથી પૂજન કરવું. પછી મોદક, પેંડા, તલના લાડુ વગેરે મીઠાઈઓનું નૈવેદ્ય ધરવું.
અને તાંબુલ અને ઉત્તમ ફળ દક્ષિણા સહિત ભગવાન ગજાનનને સમર્પણ કરવા. ભગવાન ગજાનનને 21 દુર્વા અર્પણ કરી એમની આરતી ઉતારવી. પછી ચંદ્રોદય સમયે ચંદ્રની અતિથિ રૂપે પૂજા કરવી અને તેને અર્ધ્ય અર્પણ કરવા. પ્રથમ ગણેશજીને નૈવેદ્ય અર્પણ કર્યા પછી ચંદ્રને નૈવેદ્ય અર્પણ કરવું. શક્તિ પ્રમાણે 21, 12, 10 કે અનુકૂળતા પ્રમાણે બ્રાહ્મણો જમાડવા. પછી ભગવાન ગણેશજીની કથા સાંભળીને પોતે ભોજન કરવું. બાકીની રાત્રિએ ઉમંગથી ઉત્સવ કરવો. આ પ્રમાણે જે કોઈ અનન્ય ભક્તિથી 1 વર્ષ સુધી સંકટ ચતુર્થી વ્રત કરશે તેને પુત્ર પ્રાપ્તિ થશે, એમાં કોઈ શંકા નથી. આ ઉપરાંત તેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે. શ્રાવણ માસમાં લાડુ, ભાદ્રપદમાં દહીં, આસોમાં ઉપવાસ, કાર્તિક માસમાં દૂધ, માગશરમાં ઉપવાસ, પોષમાં ગૌમૂત્રનું પાન, માઘ માસમાં તલ, ફાગણમાં ઘી સાકર, ચૈત્ર માસમાં પંચગવ્ય, વૈશાખ માસમાં દુર્વાનો રસ, જેઠ માસમાં ઘી અને અષાઢ માસમાં મધ. આ પ્રમાણે પ્રત્યેક માસમાં એક એક પદાર્થને લેવાથી વ્રત કરનારને સર્વ સિદ્ધિઓ અવશ્ય પ્રાપ્ત થાય છે. તે પછી બ્રહ્મદેવે મંગળવારે આવનારી ચતુર્થીનું ફળ કહેવાની શરૂઆત કરી. બ્રહ્મદેવે કહ્યું, હવે હું તમને અંગારકી ચતુર્થીનો મહિમા કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. પૂર્વે અવંતી નગરીમાં ભારદ્વાજ નામનો વેદશાસ્ત્ર વેતા ઋષિ રહેતા હતા. તેઓ અગ્નિહોત્રી હતા અને અનેક શિષ્યોને વિધિવત શાસ્ત્રોનું જ્ઞાન આપતા હતા. એક દિવસ તેઓ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા ગયા. ત્યાં તેમને જળ ક્રિયા કરતી વખતે તેમનો શક્તિપાત થયો અને એ શક્તિપાત પૃથ્વીએ પોતાના ઉદરમાં ધારણ કર્યું અને તેનાથી એક તાંબાના જેવો લાલ રંગવાળો પુત્ર ઉત્પન્ન થયો. પૃથ્વીએ માતૃભાવથી 7 વર્ષ સુધી એ પુત્રનું લાલન પાલન કર્યું. 7 વર્ષનો થયો ત્યારે એ પુત્રે પોતાની માતાને પૂછ્યું, હે માં, મારું શરીર આમ તો મનુષ્ય જેવું છે, છતાં મારો રંગ આ તાંબાના જેવો લાલ કેમ છે? આ પ્રશ્ન સાંભળી પૃથ્વીએ તેનો જન્મ વૃત્તાંત કહ્યો. એ સાંભળી પુત્ર બોલ્યો, તો પછી માં, મને મારા પિતાજી પાસે લઈ જા. પૃથ્વી એને ભારદ્વાજ પાસે લઈ ગઈ. ભારદ્વાજે પુત્રનો સ્વીકાર કર્યો અને પ્રેમથી એને આલિંગન કર્યું. આ પછી શુભ મુહૂર્તમાં ઉપનયન સંસ્કાર આપી વેદશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. સાથે સાથે ભગવાન ગજાનનના મંત્રની દીક્ષા આપી અને વિધિ બતાવી અને અનુષ્ઠાન કરવાનું કહ્યું. પિતાના ઉપદેશ પ્રમાણે પુત્ર નર્મદા કિનારે ગયો અને ભગવાન ગજાનનના જાપ જપતો તપશ્ચર્યા કરવા માંડ્યો. આમ 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા બાદ માઘ સુદ ચતુર્થીના દિવસે એના પર ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને યથેષ્ટ વરદાન માગવા કહ્યું. એ ભૂમિપુત્ર બોલ્યો કે સ્વર્ગમાં રહી મારે અમૃત પ્રાશન કરવાની ઈચ્છા છે, તેમજ મારું નામ ત્રિભુવનમાં પ્રસિદ્ધ થાય તેવું વરદાન આપો. એ જ પ્રમાણે જે ચતુર્થીએ તમે પ્રસન્ન થયા છો એ ચતુર્થી કલ્યાણકારી થાઓ. ભગવાન ગજાનન બોલ્યા, હે પુત્ર, તું દેવો સાથે જરૂરથી અમૃતપાન કરીશ અને તારું નામ મંગળ એવું સુંદર નામ પ્રસિદ્ધ થશે. તારો અંગવર્ણ અંગારા જેવો લાલ છે એટલે તારું નામ અંગારક રહેશે. તું ભૂમિના ઉદરથી જન્મ્યો છે એટલે તારું નામ ભૌમ અથવા ભૂમિપુત્ર તરીકે પણ જાણીતો થઈશ. આમ વરદાન આપી ભગવાન ગજાનન અદ્રશ્ય થઈ ગયા. મંગળે એ સ્થળે એક ઉત્તમ દેવાલય બંધાવ્યું અને ત્યાં સૂંઢ અને 10 ભુજાવાળી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી. એ મૂર્તિનું નામ એને મંગળ મૂર્તિ રાખ્યું. એ પછી ભગવાન ગણેશના દૂતો વિમાનમાં આ ભૂમિપુત્રને ભગવાન ગણેશજીના ચરણોમાં લઈ ગયા. ભૌમ એટલે ભૂમિપુત્ર. ચતુર્થીના દિવસે એને ગણેશજી પ્રસન્ન થયા એટલે ભૌમવારે આવનારી ચતુર્થીનું મહાત્મય મોટું ગણાવા લાગ્યું. ભૌમનું બીજું નામ અંગારક છે એટલે મંગળવારે આવનારી ચતુર્થીને અંગારકી ચતુર્થી પણ કહે છે. મંગળે સ્થાપેલી મંગળ મૂર્તિનું સ્થાન પાનેતર નગરની પશ્ચિમમાં છે અને એ પ્રદેશ ચિંતામણી ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જય શ્રી ગણેશ.